સેલવાસ ખાતે રહેતા પ્રદીપ કિકુભાઈ પટેલ પોતાની મારુતિ સ્વિફ્ટ કાર નંબર DN09F0595 લઈ વલસાડ ખાતે એક ડોક્ટરને મળવા માટે આવ્યા હતા અને નાસ્તો કરવા માટે આવબાઈ હાઈસ્કૂલની પાસે આવેલ એક રેસ્ટોરન્ટમાં જમવા માટે બેઠા હતા અને તેમણે પોતાની કાર ICICI બેંકની બાજુમાં પાર્ક કરી હતી। તેમણે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં એક જૂના ઘરનું તોડફોડનું કામ 6 જેટલા મજૂરો કરી રહ્યા હતા, પરંતુ તે મજૂરો જ્યારે એક થાંભલાને તોડવા ગયા ત્યારે થાંભલો નીચેની તરફ ઊંધી દિશામાં તૂટતા તે રસ્તા તરફ પડ્યો હતો અને ત્યાં પ્રદીપભાઈની કાર ઊભી હતી તો થાંભલો પ્રદીપભાઈની કાર ઉપર પડતા તેમને ઘણું નુકસાન થયું હતું। પરંતુ આ અંગે જ્યારે જે તે ઘરના માલિક જોડે વાત કરવામાં આવી ત્યારે તેમણે બધું કોન્ટ્રાક્ટરના હાથમાં છે એમ કહી પોતાનો પાંગડો બચાવ કર્યો હતો અને ઘટના થતા તરત જ કોન્ટ્રાક્ટર રવલુ સુરતવાળાના મજૂરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ઘટના સ્થળે ઉભેલા એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે જો ત્યાં કોઈ કાર ન હોત અને આજે રવિવાર ન હોત તો ત્યાંથી માણસોની ઘણી અવરજવર રહે છે, તો જો તે સમયે આ થાંભલો પડ્યો હોત અને કનસીબે કોઈ મૃત્યુને ભેટ્યું હોત તો જવાબદાર વ્યક્તિ કોને ગણવા એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે। કારણ કે આજે વસ્તી વધારાને કારણે જો તમે તમારા ઘરની તોડફોડ કરતા હો તો તમારે તેની ફરતે પતરાની એક દિવાલ ઊભી કરવાની હોય છે, જે ઘટના સ્થળે ન હોવાનું જાણવા મળ્યું છે અને ઘર માલિકે બધો કોન્ટ્રાક્ટરને આપી દીધો હોય તો કોન્ટ્રાક્ટર રવલુ સુરતવાળા શા માટે કામ થઈ રહ્યું હતું તે સમયે જગ્યા પર હાજર ન હતો? શું કોન્ટ્રાક્ટરોને જે ફી પેટે પૈસા ચૂકવવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરોને ઓછી પડતી હોય છે કે જ્યારે કામ ચાલતું હોય ત્યારે કોન્ટ્રાક્ટરો સ્થળ પર હાજર રહેતા નથી? અને શું ઘર માલિકીની કોઈ જવાબદારી નહીં રહેતી કે કોન્ટ્રાક્ટર ન હોય તો તેમણે ધ્યાન આપવાનું હોય? આ બધા સવાલો આ એક જ ઘટનાને લઈને નથી, પરંતુ રોજબરોજ ઘરને બાંધતા થતા અકસ્માતોને લઈને છે। તો હવે લાગતા વળગતા લોકો અને કોન્ટ્રાક્ટરો કંઈક વિચારે, કારણ કે અહીં તો ફક્ત કાર ઊભી હતી, જો કોઈ વ્યક્તિ હોત તો તેનું શું થાત એ વિચારતા પણ ધ્રુજારી છૂટી જાય તેમ છે। જો કે હાલ તો પ્રદીપભાઈએ વલસાડ સિટી પોલીસ ખાતે આ અંગેની વાટાઘાટો કરી છે અને કોન્ટ્રાક્ટર રવલુ સુરતવાલાએ ખર્ચો ઉઠાવવો કે પછી ઘર માલિકીએ એ અંગે પૂછતાછ કરી રહ્યા છે। પ્રદીપભાઈ કિકુભાઈ સિલવાસા અમારે બતાવવા માટે આવ્યા ને નાસ્તો કરવા માટે ગાડી અમે અંદર હતા પાછો ખાયડું ને હાથ ખાયડો એવો જ પડ્યો। ઇન્સ્યોરન્સ છે વરદેવભાઈ આત્મારામ પટેલ સંતોષીભાઈ હાલત જગા ટાકા ગાડીની બાજુમાં ઉભેલો હતો એ મેં નહીં જોયું, મેં અહીંયા ઉભેલો હતો ને જરા મેં પાછો પડ્યો અને થાંભલો પડ્યો। બે મજૂરો હતા ત્યાં આગળ, બે મજૂરો ઉભેલા હતા નાહી ગયા, આ બંને ભાગી ગયા તાબડતોબ। રાજુભાઈ દેસાઈ આ ઘરના માલિક અમે છે, ત્યાં બધું જે કાચમાલનું જે છે બધું કરવાનું તે કામ બધું અમે જે કોન્ટ્રાક્ટરને સોંપી દીધેલું છે ને તેનું અમારી પાસે સ્ટેમ્પ પેપર પર લખાણ બી છે, એટલે અહીંયા કોઈ પણ જાતનું કંઈ પણ થાય તો એની બધી જવાબદારી એ લોકોને સોંપેલી જ છે। રવુભાઈ સુરતવાલા અમે જાણ કરી છે અને એ લોકો આવે જ છે ને એ જવાબદારી બધી એ લોકોની જ બને છે। આગળ પણ એ રીતે બધી વાત થયેલી જ છે ને અમારી પાસે એમનું બધું સ્ટેમ્પ પેપર પર લખાણ પણ છે। ત્યારે અમે આ ઘરે અંદર હતા, હું જરાક બિલકુલ અમારી નજર અહીંયા જ હતી, અમારી નજર સામે બધું થતું હતું, જરાક બી કથા સાંભળવા અંદર ગયો રૂમમાં તેટલામાં 1 મિનિટની અંદર એક્સિડન્ટ થયો। એ માણસની અમારા 6 માણસ હતા, અહીંયા એની ઉપર દોરડું બી બાંધેલું તમે જોઈ શકો છો, દોરડાથી બાંધીને કમ્પ્લીટ બધું રાખેલું હતું, પણ હવે એક્સિડન્ટ તો એક્સિડન્ટ છે ને થઈ ગયું। નહીં 6 માણસ અહીંયા 6 માણસો કામ કરી રહ્યા છે ને એને દોરડાથી બાંધેલો પણ છે થાંભલાને અને કમ્પ્લીટ બધું કામ કરતા હતા, પણ અચાનક નીચેથી તે ક્રેક થઈને તૂટી ગયો, એટલે ધીસ ઇઝ એન એક્સિડન્ટ। આ કંઈ માનવ સર્જિત કંઈ હોનાર જ નથી, આ એક્સિડન્ટ થયો છે। જવાબદારી પૂરેપૂરી જે અમને જેમને સોંપેલું છે સુરતવાળા રવુભાઈ, એમની જવાબદારી બધી બને છે, કારણ કે અમે તો બિલકુલ એ બાબતમાં સ્ટેમ્પ પેપર લખાણ છે ને અમારી કોઈ જાતની જવાબદારી આ બનતી નથી।